હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ભાઈ, કોરોના ઇઝ બેક. એમ વાંચતા નહીં તમે? એટલે પેલું પાછું હવે નાશ લો, માસ્ક પહેરો, હાથ ધુઓ, ડોલો ખાઓ, 2 ગજ કી દૂરી ન તો જિંદગી પૂરી. ના ના, બધું એટલા બધા લેવલનું નથી આવ્યું હજી. હજી તો આવ્યું જ છે ને. હવે પહોંચાડી દેશે તમારા ઘર સુધી. કોણ? ન્યૂઝ ચેનલ વાળા. એ લોકોને વાર જ નહીં લાગતી. હમણાં એક 5 વર્ષનું છોકરું મને પૂછતું હતું હમણાં, હા કાકા કે કોરોના એટલે હું. હે? પછી મને ખબર પડી કે આ લોકોને તો હજુ ખબર જ નહીં ને. હા, 5 વર્ષના ને ક્યાંથી ખબર? પછી સમજાય તમે સિમ્ટમ્સ? ના ના, હવે એને કોણ સમજાવે. મેં તો ખાલી એને એટલું જ કીધું હા, કે પરીક્ષા વગર ડાયરેક્ટ બીજા ધોરણમાં પાસ થવાની પ્રક્રિયા એટલે કોરોના. એમ? તો ખુશ થઈ ગયો એકદમ જ. ક્યારે આવશે એવું કરતો હતો. પણ ખરેખર બહુ વધ્યા છે કેસ. ના ના, છૂટા છવાયા છે બધા. અને હવે ક્યાં લોકોમાં પહેલા જેવો ખોફ રહ્યો છે યાર. બીમારીનો ખોફ નહીં, તૈયારી કરવાની ખબર પડે ને. એટલે હા વાંચ. હું મહારાષ્ટ્રમાં 5 કોરોનાના કેસ નોંધાયા ને તો સુરતમાં એક દિવસમાં 1 કરોડ માવાના પાર્સલ વેચાયા. હે? માવા ખાઈ ગયા બધા. એ તો પેલું આમ બેકઅપ લીધું હશે. એટલે એ જ ને, ખબર પડે ને યાર. પાણી પહેલા પાડ બાંધવાની વાત છે. હજુ એ લેવલનું નથી આવ્યું યાર. હા તો બરાબર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા ભાઈ, મેં એવું સાંભળ્યું તમે રોજ ચાલવા જાઓ છો? અત્યારે કેવું હવારે પેલા વાદળા હોય ને હા, તો કેવું આમ ગરમી ઓછી લાગે, મજા આવે ચાલવાની. અને એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ ને. કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. પેલા જેવું નહીં કરવાનું. પેલું હું 3 જ માળનું એપાર્ટમેન્ટ હોય હા તો પણ દૂધ કે શાક લેવા માટે હા ઉપરથી પેલી કાપડની થેલી દોરી બાંધી નીચે મોકલે. એટલે શાક વાળો એમાં શાક આપે. હા. પછી એ શાક બનાવી જમીને ચાલવા જાય. એટલે પણ ચાલવા જ જવું છે તો 3 માળ નીચે ઉતરીને શાક લેવામાં તારું હું જાય? એમને એક્સરસાઇઝ થશે. એ વાત બરાબર. તારે હું પણ સવારે જે તમે લાકડી લઈને નીકળો છો ને, એ દેખાવમાં બહુ સારું નહીં લાગતું. એટલે લાકડી ના શોભે કાકા. યુદ્ધનો નહીં, બુદ્ધનો રસ્તો અપનાવો. હે શાંતિનો માર્ગ અપનાવો. અહિંસા પરમો ધર્મ. આ બધી ફિલોસોફી શેરીના કૂતરાઓને ના ખબર હોય ને. હા, એ બરાબર. તા પછી મોટી હોશિયારી માં સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા તમે હમણાં બ્રેકમાં એવું કહેતા હતા કે અમુક માણસો બહુ ભોળા હોય એમ. હવે અમારે પ્રોફેસર દીપક એમ દીપકભાઈ બહુ ભોળા છે? બહુલા હમણાં કેવો ખબર છે, ગર્લફ્રેન્ડનો ફોન આવેલો એને હા કે જાનુ આજે ઘરે કોઈ નહીં, કે મેં એકલી જ ચોઈ જાઉં ને કે. હા તો હું કે હું અરે ગાડી એના કરતા તું અહીંયા આવતી રહે ને, કે અહીંયા બધા જ છે, તારું મન પોરવેલું રહેશે. સમજે જ નહીં. વચ્ચે તો કેવું થયેલું, એક કોલેજની છોકરી હા સીધી એના પેલા કેબિનમાં રૂમમાં જતી રહી. આ પ્રોફેસરના હા પછી તો છોકરી કે હું પાસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર છું. એમ? એટલે દીપક કે કંઈ પણ? હા તો છોકરી કે હા કંઈ પણ કરવા તૈયાર છું. પછી તો દીપક કે તો વાંચી લે ને બેટા. આવો છે વિચારો. પણ એટલે વિચારો શું હોવો જ હોવો જોઈએ. હા, એ બરાબર. પણ આ ભોળા તો પરણેલા પુરુષો પણ હોય છે લા, ઘણા બધા. એમ? હું આ દરેક પરણેલા પુરુષને એટલું કહી દઉં, હા તમે જ્યારે ઘરે પાછા આવો હા અને તમારી પત્ની દર વખતે તમને આમ ભેટીને કિસ કરે હા. તો એ દર વખતે પ્રેમમાં ના ગણવું. તો એ દારૂ, પરફ્યુમ કે લિપસ્ટિક ચેક કરવાની સ્ટાઇલ છે. ભરાઈ જશો. બસલા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City ફોન આવ્યો કાકા. હા લાય. હેલો. હા સાંભળો, હા અલા પેલા નિયતિ અને રેખા પાછા ઝઘડ્યા. હા, બે એ લોકોનું ચાલ્યા જ કરે છે. જવા દે ને તું. હું તો વચ્ચે પડી. તું શું કામ લા કોકના પર્સનલ ઝઘડામાં પડે છે? મને એમ કે સોલ્વ કરું પ્રોબ્લેમ. તને પૂછ્યું કોઈએ? ના તારી સલાહ લીધી? ના. તો તું પોતાને ડોનાલ્ડ ટ્રમ્પ સમજે છે? કોકનો પર્સનલ મેટર, તાર કોઈ લેવા દેવા નહીં, તોય વચ્ચે ઘૂસવાનું. સારું, હવે જવા દો, નહીં જવું. તારે સાંભળો, આ ન્યૂઝ વાળા એવું કહે છે કે આ તો ખાલી સીઝ ફાયર છે અને હજી તો સર્જિકલ સ્ટ્રાઇક થશે.
તે વાત સાચી. મને હું કહું, મને પૂછીને કરે છે બધું. અલા પણ તમે કેમ? ત્યાં જો ને, એટલે આ એક્ઝેક્ટલી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું પણ એ તો કહો. સાદા શબ્દોમાં કહું ને તો રાત્રે કોઈ ઊંઘતું હોય હા, ત્યારે એનો ફોન અને ખિસ્સા ચેક કરવા એ સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. એવું ના બોલો હા. એ તો ખાલી ગઈકાલે મેં એટલા માટે તમારો ફોન ચેક કરેલો કેમ કે મારામાં નેટવર્ક નતું આવતું. તું એક કામ કર, એકવાર છે ને પેલું એરપ્લેન મોડ પર રાખ, 2 મિનિટ રહેવા દેજે અને પછી હટાવી દે તો નેટવર્ક આવી જશે. ના બા, મારે તો આવું નહીં કરવું હા. કેમ લી? આપણું પ્લેન કોક રડારમાં પકડાઈ જાય અને S-400 ની મિસાઇલો છોડે આપણા પર તો એટલે મોબાઈલમાં એરપ્લેન મોડ કરીએ તો S-400 ની મિસાઇલો છૂટે? તું યાર, તું મૂકી દે હમણાં, ફટાફટ મૂકી દે. ચાલ, શું થયું? નોલેજ પાછું ટ્રમ્પ જેટલું જ છે ને દુનિયાની વાતો કરી. મૂકી દે. અલા સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમે આમ દોસ્તી પરનું કંઈક ગણિત સમજાવતા હતા ને હમણાં બધાને કોને? હા, એટલે એમાં કેવું છે, હા 60 વર્ષનો માણસ એકલો બેઠો હોય ને હા તો એ તને 60 વર્ષનો જ લાગશે, અચ્છા પણ એવા 2 જણ બેઠા હોય ને હા તે બંને 30 વર્ષના થઈ જશે. યંગ છોકરાઓ જેવી વાતો કરે હા? હા કરેક્ટ. એવા 3 બેઠા હોય તો 20 વર્ષના થઈ જશે, અચ્છા અને એવા જો 6-7 બેઠા હોય ને હા. તો સ્કૂલના બાળકો જેવું કરે. એવું? હા, તું જોજો, માર્ક કરજે આ વસ્તુ. એટલે ટૂંકમાં રિટાયરમેન્ટ પછી પણ મસ્તીથી લાંબુ જીવવું હોય ને તો ભાઈબંધો વધારો. વાહ વાહ કાકા, તારે મને તો સ્કૂલ હજી પણ યાદ આવે છે. તું પહેલી બેન્ચ પર બેસતો હતો હા એટલે તને સ્કૂલ યાદ આવે. કેમ? પહેલી બેન્ચ વાળા છોકરા સ્કૂલને નથી ભૂલતા હા અને છેલ્લી બેન્ચ વાળા છોકરાઓને સ્કૂલ નથી ભૂલતી. એ વાત સાચી. ભાઈ, મિત્રો માટે તો હું એટલું જ કહીશ, હા મિત્રોના નામની યાદી શર્ટના ખિસ્સામાં હતી. હા હા મિત્રોના નામની યાદી શર્ટના ખિસ્સામાં હતી હા. ને લોકો આવીને પૂછવા લાગ્યા કે કયું પરફ્યુમ વાપરો છો. ક્યાં વાત! વાહ વાહ કાકા, જોરદાર યાર. મજા આવી ને? क्या बात है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, શું તો મહેશભાઈની તબિયત બગડી મેં એવું સાંભળ્યું? અલા કંઈક ઘરે બેઠો બેઠો રીલ જોતો હશે હા. તો એમાં એવું કંઈક આવ્યું કે ચોખા ઉકાળીને ચહેરા પર લગાવો ને તો ગોરા થઈ જવાય, અચ્છા. પણ એ ઠંડા કરીને લગાવવાના એવું નતું કીધું. અરે બાપરે. તે એવા ને એવા ગરમ ગરમ ચોંટાડ્યા દાજ્યો છે. ખરો માણસ. આ બધું કર્યા જ કરે. ખબર નહીં મને ભોળો છે ડોબો છે ખબર જ નહીં પડતી. બોલ, હમણાં મારા સસરાએ મહેશને એવું કીધું કે પેલા એમનું છે ને પેલું સેન્ટર ટેબલ કંઈક બનાવવાનું છે મિસ્ત્રી પાસે. હા તો મહેશને મોકલ્યો મિસ્ત્રી પાસે કે એને એવું કહેજે કે ટેબલ જલ્દી જોઈએ છે. હા તો મહેશ ત્યાં ગયો મિસ્ત્રીને કે ટેબલ જલ્દી જોઈએ છે કે. હા તો મિસ્ત્રી કે એવું, ચાલ મારી યાદે બેસી જા. ત્યાં બેસી ગયો, ફેવિકોલ એની પાસે ચોંટાવડાવે અને ખીલ્લીઓ મરાવે ને એવું બધું મિસ્ત્રી એની પાસે કરાવતો હતો. શું વાત કરે? તો કે જલ્દી જોઈએ છે એટલે એવું કરવું પડે ને કે કરો છે નહીં. એનો જન્મ થયો ને ત્યારે આકાશમાં વીજળી થયેલી, એમ? દેવતાઓ ખુશ થઈ ગયેલા, ફૂલોનો વરસાદ થયો, એમ? દેશી ઘીના દીવડા પ્રગટ્યા હા અને ભગવાન બોલ્યા હતા કે ચાલો છૂટ્યા કે હવે આ ધરતી વાળો ભોગવશે. અરે હું Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ વાંચ્યું? હું આ લાસ્ટ વીકમાં આપણી પાસે કેટલા એશિયાટિક લાયન છે ને, સિંહ હા, એની ગણતરી થઈ. હા, ત્યાં આંકડો કેવો આવ્યો છે? સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે છે. આપણા ઘરમાં છે એ પણ આ લોકોએ ઘણી કાઢી. હું ના ના હવે બહુ ડેન્જર હોય. એટલે તમે બહુ બીવો છો યાર. તું પરણ્યો હજી? ના. બસ તો એ શરૂઆતમાં લાડ કરે પછી તો સીધું સલાડ કરે. આ સાસરી વાળા કરતા તો ડ્રીમ 11 વાળા હારાલા. એટલે ડ્રીમ 11 ક્યાંથી આવ્યું? કમ સે કમ પહેલા કહી તો દેજે આ લોકો કે ये खेल में जोखम है, जिम्मेदारी से खेले. લગનમાં કોણ કહે છે? તો કે તોય મેં ખુશ છું કે હું અહીંયા હિન્દુસ્તાનમાં જન્મ્યો. કેમ? મને કોઈએ કીધેલું, હું भाई तुम लकी हो, એમ? हिंदुस्तान में के झगड़ा होने के बाद भी पति पूछे जाते हैं, હા विदेश में तो पति दूजे आते हैं. બદલાઈ જ જાય. એટલે જે છે બરાબર છે નહીં? બરાબર છે. તો પછી Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.
Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા એક સર્વે એવું કહે છે કે પ્રેમના બાબતમાં પુરુષ વધારે આગળ હોય 100% લા ભૂલી જ જાય કે પરણેલો હોય. છે એવું નહીં? પુરુષ છે ને પ્રેમ કર્યા જ કરતો હોય લા એવું? થ્રુ આઉટ એમ. અચ્છા. પુરુષનો પહેલો પ્રેમ એની ક્લાસ ટીચર અને છેલ્લો હોસ્પિટલની નર્સ. વચ્ચેના જીવનમાં ગર્લફ્રેન્ડ વાઇફ એ બધું આયા કરે. અચ્છા. ઘરમાં પંખો કુલર એસીની સુવિધા હોવા છતાં અગાસીમાં આટા મારતો હોય ને તો સમજી લેવાનું કે પાડોશરના પ્રેમમાં છે. પ્રેમ કર્યા જ કરતો હોય. અચ્છા. ખાલી આ જેન્ઝી શું કે છે આ લોકો? જનરેશન ઝી. હા જેન્ઝી વાળા કઈક બધું જુદું લાયા છે. કેમ? બધી સિલેબસ બહારનું છે, મને નહીં ખબર પડતી. કેમ? કેટલું બધું ઊંધું થાય છે અત્યારે. જો હું પરણેલાને ગર્લફ્રેન્ડ હોય છે અને કુંવારાને વાઈફ હોય છે. હે એટલે વાઇફ? એ કોની હોય છે ખબર નહીં, પણ લઈ આવે છે આ લોકો. Stay tuned with Radio City 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio